નમસ્કાર મિત્રો, વર્ષ 2025નું વાર્ષિક મિલકત પત્રક એટલે કે આપણે જેને એપીઆર કહીએ છીએ તે કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સમજ આજે આપણે કેળવીશું. મિત્રો, આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ આખો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરશો. મિત્રો, સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત કરી લઈએ કે એપીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2026 છે. તો મિત્રો, આ તારીખ ચૂકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને આપણે સમયસર એપીઆર સબમિટ કરી દઈએ. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આ પત્રક શા માટે ભરવું પડે? તો મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો અંતર્ગત વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 ના તમામ કર્મચારીઓએ પોતાની મિલકતની માહિતી આપવી ફરજિયાત છે અને ફક્ત મિલકતની માહિતી આપવી નહીં પરંતુ મિલકતની માહિતી સમયસર આપવી એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજ મેળવીએ કે સરળતાથી આપણું એપીઆર છે એ કેવી રીતે આપણે સબમિટ કરી શકીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં આપણે કર્મયોગી ગુજરાત લખીને સર્ચ કરીશું. કર્મયોગી ગુજરાત લખીને સર્ચ કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં જે આપણને પહેલું ઓપ્શન દેખાય છે karmayogi.gujarat.gov.in એના પર આપણે ક્લિક કરી લઈશું. મિત્રો, એના પર ક્લિક કરી લઈશું એટલે આપણને અહીંયા 3 પ્રકારના ઓપ્શન આપણને જોવા મળે છે. સૌથી પહેલો ઓપ્શન છે આપણે આપણા HRPN નંબર અને પાસવર્ડથી આપણે આપણું લોગિન કરી શકીએ છીએ. મિત્રો, ત્યારબાદ તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે પણ લોગિન કરી શકો છો અને ઈમેલ આઈડી અને તમારા પાસવર્ડ વડે પણ આપણે લોગિન કરી શકીએ છીએ. તો હું અહીંયા HRPN નંબરથી લોગિન કરું છું. અહીંયા આપણે કેપ્ચા લખી દઈશું. અહીંયા ઓટીપી પસંદ કરી અને સેન્ડ ઓટીપી આપશું. કેપ્ચા લખ્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આપણને ઓટીપી મળશે. મિત્રો, લોગિન કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને અહીં જોવા મળશે. અહીં ઉપર હોમ મેનુની બાજુમાં આપણને એમ્પ્લોય મોડ્યુલ જોવા મળે છે. એ એમ્પ્લોય મોડ્યુલમાં આપણે બીજા નંબરનું ઓપ્શન છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર ક્લિક કરતા આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. મિત્રો, વર્ષ 2025ના વર્ષમાં આપણે કોઈ નવી પ્રોપર્ટી ખરીદેલી હોય તો એ પ્રોપર્ટી આપણે અંદર બતાવવાની રહે છે. તો મિત્રો, એ પ્રોપર્ટી આપણે કેવી રીતે એડ કરીશું? તો એ પ્રોપર્ટી એડ કરવા માટે એડ ન્યૂ પ્રોપર્ટી છે એના પર ક્લિક કરીશું. આપણે એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરતા આપણને નવી ટેબમાં આખી ઓપન થશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્મ ટાઈપમાં અહીંયા મૂવેબલ અને ઇમૂવેબલ 2 પ્રકારની પ્રોપર્ટી આપણને જોવા મળે છે. આ મૂવેબલ પ્રોપર્ટી છે એના અંદર ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં જ્વેલરી, શેર, સિક્યુરિટી, 2 વ્હીલર, 4 વ્હીલર જે પ્રકારની પ્રોપર્ટી આપણે નવી ખરીદી હોય એ પ્રોપર્ટી આપણે અહીં એડ કરી શકીએ છીએ. ટાઈપ ઓફ ડિક્લેરેશન છે એમાં આપણે બધાએ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન એ પસંદ કરવાનું રહેશે. અહીં એકચ્યુઅલ એક્વિઝિશન ડેટ છે એમાં જે તારીખે આપણે ખરીદી કરી હોય એ તારીખ આપણે અહીંયા નાખવાની રહેશે. અને અહીંયા એના પછીનું જે ઓપ્શન છે સિલેક્ટ મોડ ઓફ એક્વિઝિશન, એના અંદર એ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી તમે ખરીદેલી છે, લીઝ એટલે ભાડેથી લીધેલી છે કે જે પ્રકારનું ઓપ્શન લાગુ પડતું હોય એ પ્રકારનું ઓપ્શન છે. ઇનહેરિટન્સ એટલે વારસામાં મળેલી છે, ગિફ્ટ એટલે ગિફ્ટમાં મળેલી છે. આ કોઈ પણ પ્રકારનું જે ઓપ્શન છે એ આપણે પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી
મિલકતનું વર્ણન છે એ વર્ણન અહીંયા આપણે દર્શાવવાનું રહે છે. ત્યારબાદ જે પ્રોપર્ટીનું મોડેલ છે, 4 વ્હીલર ગાડી ખરીદી હોય તો એ ગાડીનું નામ, એ પ્રકારે એનું વર્ણન અહીંયા આપણે લખવાનું રહે છે. ત્યારબાદ પરચેજ પ્રાઇસ છે, એમાં પ્રોપર્ટીની કિંમત આપણે અહીં લખવાની રહેશે. સોર્સ ઓફ ફાઇનાન્સ, અહીંયા જે મિલકત ખરીદી છે એ મિલકત કયા સોર્સમાંથી ખરીદી છે એ અહીંયા પર્સનલ સેવિંગ અને અધર સોર્સિસ જે પણ પ્રકારનું હોય એ સોર્સ આપણે અહીંયા લખવાનો રહેશે. પર્સન ફ્રોમ રૂમ પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ, પ્રોપર્ટી કોની પાસેથી, કોની જોડેથી આપણે ખરીદી છે, ફૂલ એડ્રેસ લખવાનો છે અને રિલેશન અહીંયા આપણે બતાવવાના છે. ત્યારબાદ અહીંયા પ્લેસના અંદર પ્લેસ લખી અને પ્રોપર્ટીને લગતા જે ડોક્યુમેન્ટ છે એનું ખરીદીનું બિલ, ઇનવોઇસ જે હોય એ લખી અને અહીંયા કોમેન્ટ લખી અને આપણે અહીંયા સબમિટ આપી શકીએ છીએ. મિત્રો, આ જ રીતે મૂવેબલની જગ્યાએ ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે ખરીદી હોય તો એ ઇમૂવેબલ પ્રોપર્ટી છે એ પણ આપણે આ જ રીતે આપણે એડ કરી શકીએ છીએ. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ ફ્લેટ, લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ શોપ, કોમર્શિયલ ઓફિસ, વેરહાઉસ, આવી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી હોય તો આપણે આ ઓપ્શનમાં જઈ અને આપણે એને એડ કરી શકીએ છીએ. ટાઈપ ઓફ ડેક્લેરેશનમાં અહીંયા આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડેક્લેરેશન પસંદ કરવાનું રહેશે. અહીંયા કિંમત લખી અને અહીંયા મોડ ઓફ એક્વિઝિશન છે એના અંદર આપણે પરચેજ ખરીદી હોય તો પરચેજ આપણે પસંદ કરવાનો રહેશે. તો જે રીતે મૂવેબલમાં આપણે સમજાવ્યું છે એ જ પ્રમાણે અહીં આપણે પ્રોપર્ટી એડ કરવાની રહેશે. ત્યારબાદ અહીં પ્રોપર્ટીનું જે બિલ છે, ઇનવોઇસ છે અથવા દસ્તાવેજ છે એ દસ્તાવેજ આપણે અપલોડ કરી અને અહીંયા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી અને ત્યારબાદ અહીંયા આપણે સબમિટ આપી દેવાનું રહેશે. મિત્રો, સબમિટ તમે આપશો એટલે ફરી પાછા આપણું જે મૂળ પેજ હતું એ મૂળ પેજમાં આપણે અહીંયા આવી જશો અને તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આપણને ત્યાં જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આપણી 2025ના વર્ષમાં જે પણ પ્રોપર્ટી ખરીદેલી છે એ પ્રોપર્ટી એક વખત એડ થઈ ગયા બાદ અહીંયા એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ધારો કે તમે 2025ના વર્ષમાં કોઈ પ્રોપર્ટી ખરીદી નથી તો તમારે સીધા એમ્પ્લોય મોડ્યુલમાં બીજા નંબરનું એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર ક્લિક કરશો. ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન ખુલશે. એમાં બીજા નંબરનું ઓપ્શન છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એના ઉપર આવી જવાનું રહેશે. મિત્રો, અહીંયા આપણે આ પ્રકારની સ્ક્રીન આપણને અહીંયા જોવા મળશે. નીચે ફ્રોમ ટાઈપ અહીંયા મૂવેબલ અને ઇમૂવેબલ આપણે ગયા વર્ષે જે પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આપણે ની એન્ટ્રી કરી છે એ એન્ટ્રી આપણે પ્રોપર્ટીની એન્ટ્રી આપણને અહીંયા જોવા મળશે. અહીંયા ઇમૂવેબલ પર ક્લિક કરું છું તો ઇમૂવેબલમાં જે પણ પ્રોપર્ટી આપણી હશે એ પ્રોપર્ટી અને મૂવેબલમાં જે પ્રોપર્ટી હશે એ પ્રોપર્ટી આપણને અહીંયા જોવા મળશે. આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં તમે અહીંયા આગળ ઓપ્શન આપેલું છે, અહીંયા એડિટ પણ કરી શકો છો, એ પ્રોપર્ટીથી ડિલીટ પણ કરી શકો છો, ડિસ્પોઝ પ્રોપર્ટી આપણે કરી શકીએ છીએ. મિત્રો, આટલું જોઈ લીધા બાદ અહીંયા ટોટલ એન્યુઅલ ઇન્કમ જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીની જે વાર્ષિક આવક છે કર્મચારીની એ વાર્ષિક આવક આપણે અહીંયા નાખવાની રહેશે. વાર્ષિક આવક નાખ્યા બાદ અહીંયા લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટ્સ ત્યાં આપણે કોમેન્ટ્સ લખી દેવાની રહેશે. કોમેન્ટમાં આપણે એપીઆર સબમિશન એવું આપણે લખી દઈશું અને ત્યારબાદ એડ ટુ લિસ્ટ આપી દઈશું. એડ ટુ લિસ્ટ. મિત્રો, એડ ટુ લિસ્ટ આપશો એટલે સ્ક્રીન ઉપર આપણને આ પ્રકારનો મેસેજ જોવા મળશે, કોમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલી. અહીંયા આપણે ઓકે કરી દઈશું. આપણી જે કોમેન્ટ છે એ કોમેન્ટ આપણને અહીંયા નીચે જોવા મળે છે. ત્યારબાદ નીચે અહીંયા આપણને પ્રોસેસ એપ્રુવર્સ, આપણે જે
પ્રોપર્ટી એડ કરી છે એ પ્રોપર્ટીને એપ્રૂવ કોણ કરવાનું છે, તો અહીંયા આપણને બે નામ આપણને જોવા મળી રહ્યા છે, આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને આપણા ડીપીઓ સાહેબ શ્રી. એ આપણી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને એપ્રૂવ કરશે. ત્યારબાદ નીચે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન, એના પર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, આ કરતાં પહેલાં આપણે ખાતરી કરી લેવાની છે કે આપણે કોઈ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી ઉમેરવાની રહી ન જાય. આટલું કર્યા બાદ અહીંયા સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ ઉપર આપણે ક્લિક કરીશું. સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળશે, આર યુ શ્યોર, ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ એપીઆર. અહીં આપણે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, યસ ઉપર ક્લિક કરીશું એટલે સ્ક્રીન ઉપર તમને મેસેજ આવશે કે ભાઈ તમારું એપીઆર સબમિશન છે સક્સેસફુલી સેવ થઈ ગયું છે, અને તમને ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે પણ યોર એપીઆર સબમિશન રિક્વેસ્ટ હેઝ બીન સક્સેસફુલી સબમિટેડ એવો મેસેજ આવી જશે અને એક મેઇલ પણ તમને મળી જશે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે 11/1/26 આપણું એપીઆર છે એ એપીઆર સબમિશન થઈ ગયેલું છે. તો મિત્રો, આ રીતે આપણે આપણું વાર્ષિક મિલકત પત્રક છે એ વાર્ષિક મિલકત પત્રક આપણે ભરી શકીએ છીએ. મિત્રો, આ સંબંધી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. મિત્રો, કેટલાક મિત્રોની એવો પ્રશ્ન હોય છે કે એચઆરપીએન નંબર છે એ એચઆરપીએન નંબર અમને મળતો નથી, અથવા એચઆરપીએન નંબર ભૂલી ગયા છો. તો મિત્રો, તમે કર્મયોગીમાં જે દિવસે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે ઈમેલ આઈડી આપ્યું હશે એ મેઇલમાં તમને તમારો એચઆરપીએન નંબર મળેલ હશે. તમે તમારા મેઇલ બોક્સમાં સર્ચમાં જઈ અને HRPN એવું લખી અને સર્ચ કરશો તો તમારો એચઆરપીએન નંબર છે એ તમને ત્યાંથી મળી જશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.